આવે છે। આજે મારું હૃદય ગર્વથી ભરાઈ આવે છે, કારણ કે મને એક એવી વિભૂતિ વિશે વાત કરવાની તક મળી છે જેમના શૌર્યની ગાથાઓ આજે પણ સહ્યાદ્રીની પર્વતમાળાઓમાં ગુંજે છે। 19 ફેબ્રુઆરી 1630 જ્યારે શિવનેરી કિલ્લા પર સિંહની ગર્જના થઈ ત્યારે ભારત વર્ષના ભાગ્ય વિધાતાનો જન્મ થયો। તે મહાન પુરુષ એટલે શ્રીમંત છત્રપતિ શિવાજી મહારાજ। આજે હું અહીં ફક્ત ભાષણ આપવા માટે નથી આવ્યો, પરંતુ તમારા સૂતેલા સ્વાભિમાનને જગાડવા માટે આવ્યો છું। મિત્રો, જરા યાદ કરો એ દિવસ જ્યારે ભારત ભૂમિ પર અત્યાચારીઓના કાળા પડછાયા હતા, જ્યારે આપણી માતા બહેનોની ઇજ્જત બજારમાં હરાજ થતી હતી, જ્યારે આપણા મંદિરો તોડવામાં આવતા હતા, જ્યારે ગાયોની કતલ થતી હતી, ત્યારે કોઈ મરદ એવો ન હતો જે આ મુગલોની આંખમાં આંખ મિલાવીને વાત કરી શકે। ના, પણ છત્રપતિ શિવાજી મહારાજ, જેમની માત્ર એક ગર્જનાથી તખ્ત પર બેઠેલા અત્યાચારીઓના પણ કાળજા ધ્રુજી ઉઠ્યા અને સેંકડો વર્ષથી ગુલામીમાં સળગી આ ભારત ભૂમિ પર સ્વાભિમાનનો સૂર્યોદય થયો। મિત્રો, જરા યાદ કરો એ દિવસ જ્યારે બીજાપુરના દરબારમાં અફઝલ ખાને ગર્જના કરી હતી કે હું એ પહાડી ઉંદરને એટલે કે શિવાજીને જીવતો પકડી લાવીશ અથવા તેને જમીનમાં દાટી દઈશ। તે 7.5 ફૂટનો દૈત્ય જેવો માણસ, જેને રસ્તામાં આવતા આપણા મંદિરો તોડ્યા, મૂર્તિઓ ખંડિત કરી અને હજારો નિર્દોષોના લોહી વહેવડાવ્યા, તે પ્રતાપગઢની તળેટીમાં મહારાજને દગાથી મારવા આવ્યો હતો। તેને જ્યારે ઝપટથી મહારાજને આલિંગન આપ્યું અને પોતાની કટાર મહારાજના કમરમાં ભોંકી દીધી, ત્યારે આખું બ્રહ્માંડ ધ્રુજી ઉઠ્યું હશે। પણ તેને ખબર નથી, તેને કોઈ સામાન્ય રાજા પર નહીં, પરંતુ સ્વયં કાળ પર હાથ નાખ્યો હતો। મહારાજે જરાય ડર્યા વગર પોતાના લોખંડી પૂંજા એવા તો તેના પેટમાં ખૂંપાવી દીધા કે તેના આંતરડા પણ બહાર આવી ગયા। આજે આપણે છત્રપતિ શિવાજી મહારાજની જય બોલાવીએ છીએ। શું તેમાંનો 1% હિંમત આપણામાં છે? મહારાજે આપણને ક્યારેય નમવાનું નથી શીખવ્યું, તેમને શીખવ્યું છે કે દુશ્મન ગમે તેટલો શક્તિશાળી હોય, આપણે તેનો સામનો કરવો જોઈએ। આજે હું એક જયકારો કરાવું છું, તે દરેક જણ બોલ, પ્રૌઢ